ओम नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाणं। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ ની ચર્ચા આપણે ક્રમમાં ચાલે છે। 26 નંબરની ગાથા લગભગ આપણે પૂર્ણ કરી હતી અને એમાં નિર્મમ ભાવને જગાવવાની પ્રેરણા આચાર્ય દેવ આપી છે અને એના અંતર્ગત અનેક ગ્રંથના કોટેશન પણ આચાર્ય દેવે આપ્યા છે। ખાલી એમાં થોડો ભાવાર્થ બાકી છે એ જોઈ લઈએ અને પછી 27 નંબરની ગાથા જોઈશું। પેજ નંબર છે 63 જ્યારે સ્ત્રી પુત્રાદિ મારા અને હું એમનો એવા મમકાર રૂપ વિભાવ પરિણામોથી જીવ પરણમે છે ત્યારે રાગદ્વેષરૂપ પ્રણતિના નિમિત્તે શુભાશુભ કર્મનો બંધ થાય છે। શું કહેવા માંગે છે કે કુટુંબ પરિવાર શરીર રૂપિયા પૈસા એ બંધનું કારણ નથી, પરંતુ એ પ્રત્યેની આસક્તિ, એ પ્રત્યેનું એટેચમેન્ટ, એ પ્રત્યેનો મોહ, એવા જે મોરાદેશના પરિણામ એ જ કર્મબંધનું કારણ છે। સંયોગ કર્મબંધનું કારણ નથી। અને આમાં આધાર પણ આપ્યો છે સમયસારના બંધ અધિકાર। જો સંયોગ બંધનું કારણ હોય એટલે કર્મ પરમાણુ બંધનું કારણ હોય તો આખા લોકમાં અલોકમાં લોકમાં જ્યાં સિદ્ધાલય સિદ્ધ ભગવાન બિરાજમાન છે ત્યાં પણ કણ પરમાણુ છે તો સિદ્ધ ભગવાનને પણ બંધ થવો જોઈએ, પણ ત્યાં બંધ થતો નથી। 12મા શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો એ જો બંધનું કારણ હોય તો અરિહંત ભગવાનની ઇન્દ્રિયો છે પણ એમને બંધ થતો નથી। ત્યારબાદ આગળ જોઈએ મન વચન કાયની ક્રિયા એ બંધનું કારણ હોય તો એટલે યોગનું કંપન એ બંધનું કારણ હોય તો યથાખ્યાચાર્ય પરમેલા 11મા ગુણસ્થાન 12મા ગુણસ્થાન વિરાજ એમને પણ બંધ થવું જોઈએ, પણ ત્યાં બંધ થતો નથી। અને સચિત અચિતનો ગાત એ બંધનું કારણ હોય તો ઇરિયા સમિતિ પૂર્વક ચાલતા મંદિરાજને પણ બંધ થવો જોઈએ, પણ બંધ થતો નથી। એટલે આનો અર્થ એ થયો કે સંયોગ બંધનું કારણ નથી, પરંતુ સંયોગ સાથે લખ્યું ને કે સ્ત્રી પુત્રાદિ મારા અને હું એમનો એવો જો અહંકાર અને મમકાર એ બંધનું કારણ છે। સમજો સંયોગ તો બંધનું કારણ નથી, પણ સંયોગનું જે જ્ઞાન થાય એ પણ બંધનું કારણ નથી। કારણ કે સંયોગનું જ્ઞાન પણ બંધનું કારણ હોય તો સૌથી વધારે બંધ અરિહંત ભગવાનને થાય, કારણ કેવળ જ્ઞાનમાં આખું લોકાલોક જણાય છે એટલે વધારે જ્ઞાન થાય તો વધારે એમને બંધનું કારણ થવું જોઈએ, પણ જ્ઞાન એ બંધનું કારણ થાય નહીં। બીજું મોક્ષા પ્રકાશકના બીજા અધિકારમાં 6થો ટોપિક છે નવીન કર્મબદ્ધ વિચાર। ત્યાં બહુ સરસ વાત લખી છે કે જાણવું જ્ઞાન એ સ્વભાવનો અંશ છે અને સ્વભાવનો અંશ જો બંધનું કારણ થાય તો કોઈ પણ વખતે બંધનો અભાવ થઈ શકે નહીં, કારણ કે સ્વભાવ વગરનો કોઈ જીવ હોય નહીં, અને જો સ્વભાવ બંધનું કારણ હોય તો નિરંતર બંધ થયા કરે। એટલે એ બધાનું તાત્પર્ય એ જ સંયોગ બંધનું કારણ નથી, સંયોગનું જ્ઞાન પણ બંધનું કારણ નથી। પ્રવચન સારજીમાં 39, 40, 41, 42 ગાથા છે એ ગાથામાં એ વાત કરી, એના પછીની એટલે એ બધી ગાથાઓમાં કે બંધનું કારણ રાગ છે, જ્ઞાન નથી। બસ એ જ વાત આમાં કહે છે કે એ જ્યારે અહંકાર મમકાર રૂપ જીવારૂપ પરમે છે
ત્યારે એ રાગ દ્વેષની પરિણતિ થાય, એ જે વિભાવ ભાવ થાય, જે મિથ્યાત્વ થાય, એ બંધનું કારણ છે. પરંતુ સ્ત્રી પુત્રાદિ પદાર્થોમાં મારા પણ કલ્પના છોડી દે, પદાર્થમાં રહી ગયા, શરીરમાં રહી ગયું, કર્મમાં રહી ગયા, પણ એમાં આ હું છું, મારા છે એવો અહંકાર મમકાર નીકળી ગયો, તો ત્યારે નિર્મમ પરિણામોથી શુભાશુભ કર્મનો બંધ થતો નથી. માટે નિર્મમત્વનું ચિંતન કરવું જોઈએ. હવે ગજબની વાત છે, જે સમયે ઉપયોગ વિભાવ ભાવથી એકરૂપ થાય છે, તે સમયે રાગદેશ સાથે એકત્વ બુદ્ધિ પરિણામરૂપ અધ્યવસાન ભાવથી બંધ થાય છે. શું કહેવા માંગે છે? અધ્યવસાન કોને કહેવાય? સમજ ધ્યાનથી. પર વસ્તુ એ અધ્યવસાન નથી, સંયોગ એ અધ્યવસાન નથી, શરીર તે અધ્યવસાન નથી. એ બધા સાથે જે એકતા, એની સાથેની મમતા, એના સાથે એટેચમેન્ટ, બીજી ભાષામાં કહીએ તો ત્યાં શબ્દ વાપરે છે બંધ અધિકારમાં, બીજા નંબરનો કલશ છે, ત્યાં લખ્યું છે ઉપયોગ ભૂમા રાગાદી સાથેની એકતા, એટલે ઉપયોગનું અને રાગનું જોડાણ થાય, ત્યાં બંધનું કારણ થાય છે. એટલે એ રાગ સાથે ઉપયોગને એક કરી હું રાગી છું એમ જેમ પરિણમ્યું, એવું જે અધ્યવસાન, એ બંધનું કારણ થાય છે. અને એટલા માટે ત્યાં બંધ અધિકારમાં લખ્યું મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ તેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ન થકી. એટલે 12માં કોઈ ઘાત થાય, 12માં કોઈ ક્રિયા થાય, તે બંધનું કારણ નથી, અધ્યવસાન એ બંધનું કારણ છે. અને અધ્યવસાન એટલે મિથ્યા માન્યતા, અધ્યવસાન એટલે મિથ્યાત્વ. અહીં જે ટોપિક પ્રમાણે વાત કરું છું, અધ્યવસાન એટલે સ્વપરની એકતા, અને એ બંધનું કારણ થાય છે. રાગાદી એકતા રૂપ ઉપયોગ જ આ લાઈન ગજબની છે. રાગાદી સાથેનું ઉપયોગનું જોડાણ આ બંધનું કારણ છે. ખરેખર તો સમય સારની થીમ ઉપર જઈએ ને તો પર્યાયમાં રાગ છે એ પણ બંધનું કારણ નથી. રાગથી બંધ તો થાય પણ અલ્પ બંધ થાય, અનંત બંધ ના થાય. પણ રાગ સાથે એકતા કરે, રાગ સાથે જોડાણ કરે, એટલે ઉપયોગનું જોડાણ થવું જોઈએ આત્મા સાથે, અને એ જોડાણ ન કરતા ઉપયોગનું રાગ સાથે જોડાણ થયું, બસ એ અનંત બંધનું કારણ કહેવામાં આવે છે. જે શ્રીમદજીએ લખ્યું કે આ જીવની ભૂલ કેટલી કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. એટલે પહેલા તો ઘરની બહાર નીકળે ને એ જ પ્રોબ્લેમ છે. એટલે ઉપયોગ પોતાના સ્વભાવમાંથી ચ્યુત થયો, ખરેખર તો અનાદિથી ચ્યુત જ છે, અને પર સાથે એકતા કરી, રાગ સાથે એકતા કરી. ખરેખર તો રાગ સાથે એકતા એ જ પર સાથે એકતા કહેવામાં આવે છે. જે સમયસાની બીજી ગાથામાં લખ્યું સ્થિત કર્મ પુદ્ગલ ના પદે છે પર સમિલિત જાણવું. છે તો અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનમાં સ્થિત, પરમાં સ્થિત થતો નથી, પણ એ અજ્ઞાન પર સંબંધી છે, માટે પરમાં સ્થિત છે એમ કહેવામાં આવે છે. જો એના પછી નીચે લખ્યું છે રાગી કર્મથી બંધાય છે અને વિરાગી કર્મથી છૂટે છે. ગજબની વાત છે. રાગી કર્મથી બંધાય છે, વિરાગી કર્મથી મુકાય છે. અહીં રાગી રાગ સાથે જે એકતા કરી ત્યાં કરબંધ ચાલુ. જ્ઞાની ધર્માત્માને ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાને ભૂમિકા અનુસાર અસ્થિરતા જન્ય રાગ છે, પરંતુ એ હું રાગી છું એમ માનતા નથી. જે સમયસર ગાતાઓ છે આનું માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને, જે જાણતો નહીં આત્મને, અનાત્મને નહીં જાણતો, તે કેમ હોય સુદ્રષ્ટિ, જે જીવ અજીવને નહીં જાણતો. એટલે ત્યાં એ જ વાત કરી છે કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને રાગ સાથે જોડાણ, અને એ વ્યક્તિ રાગી કર્મથી બંધાય છે. પછી એ રાગી ગમે ત્યાં હોય, ભગવાનના દરબારમાં સમૂહમાં બેઠો હોય પણ ત્યાં એ બંધાય છે. અને વૈરાગી એટલે જેને અહીં વૈરાગી એટલે બહારમાં કપડા ફેરવી કાઢ્યા કે સંયોગ ફેરવી કાઢ્યા એ વૈરાગી નહીં, અંદરથી રાગથી ઉદાસીનતા, એનું નામ વૈરાગ્ય. રાગ અને એ ઉદાસીનતા ક્યારે આવે કે આત્મા સાથે જોડાણ થાય
તો રાગથી ઉદાસીનતા થાય અને એ રાગની ઉદાસીનતા એને સાચો વૈરાગ્ય કહેવામાં આવે છે. અને આત્માના ભાન વગરનું વૈરાગ્ય બેન્સેબેને વચનામૃતમાં લખ્યું કે આત્માના ભાન સહિતનું ભાન રહિત એટલે આત્માનું ભાન છે નહીં. અને જે વૈરાગ્ય છે એટલે અજ્ઞાનીનું વૈરાગ્ય એ રૂંધાયેલા કષાય જેવું છે, એટલે દબાયેલા કષાયો જેવું છે. એ કષાયનો અભાવ નથી કર્યો પણ કષાયને દબાવ્યા છે. ખ્યાલ આવ્યો ને? જીવો. રાગી કર્મથી બંધાય અને વિરાગી કર્મથી મુકાય, આ સિદ્ધાંત છે. પછી ગમે તે જગ્યાએ હોય એ બંધાય. ગઈકાલે આપણે એક પરોપૂર્વ વીર શાસન જયંતિ પરોપૂર્વ થયું, તમને ખ્યાલ હોય તો. અને વીર શાસન જયંતિમાં બધા તમને એની શું કહેવાય જે ઘટના છે તમને બધાને ખ્યાલ છે. એ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી 66 દિવસ સુધી એમની દિવ્ય ધ્વનિ ખરી નહીં. બરાબર? તમે જુઓ કેવી આ યોગ્યતા. આગળ રાગી બંધાય ને વૈરાગી મુકાય છે એની ઉપર કહું તમને. ત્યાં ભગવાનના સમોસામાં જ્યારે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, વૈશાખ સુદ દશમના દિવસે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 66 દિવસ સુધી 66 દિવસ દિવ્ય ધ્વનિ ખરી નહીં. વિચાર કરો, ત્યાં એ વખતે સમોસામાં મુંદિરાજ પણ બેઠા છે, અરે ભાવલિંગી બેઠા છે, 3 જ્ઞાનના ધારી બેઠા છે, સમ્યક દ્રષ્ટિ બેઠા છે, વ્રતી બેઠા છે, છતાં ભગવાનની યોગ્યતા કરી નહીં. અને એમાં એક ભગવાન મારી સ્વામી ભગવાનના લૌકિક જીવનમાં એમની માસીના પુત્ર કૌશલ જેનું નામ હતું એ પણ ત્યાં બેઠા હતા. હવે એને એમ ભ્રમ હતો, અભિમાન હતું. આ રાગી બંધાય એની વાત કરું. બેઠા છે સમોસણમાં, ભગવાનના સાક્ષાત દરબારમાં બેઠા છે, પોતે પાછું દીક્ષાંગી કરીને મુંદિરાજ થયા છે. પણ અંદરમાં અભિમાન એમ હતું કે હું મુંદિરાજ છું અને આમના માસીનો દીકરો છું, એટલે ગણધર, એટલે પહેલો શિષ્ય તો હું જ થઈશ, પહેલો શિષ્ય હું જ થઈશ. અને ઘટના એવી ઘટી કે એ બેઠા છતાં પણ 65 દિવસ સુધી એમના હોવા છતાં પણ દીદોની ખરી નહીં. અને જ્યાં ગૌતમ ગણધર આવ્યા અને એ ગૌતમ ગણધરની કાળ લબ્ધિ પાકી અને બાકીના દરેક જીવોની દિવ્યધ્વનિ સાંભળવાની કાળ લબ્ધિ પાકી અને ત્યાં દિવ્યધ્વનિ ખરી. તો એને એમ થયું, એ કૌશલ મુનિરાજને એમ થયું કે આવું ના હોવું જોઈએ. એટલું અભિમાન થયું કે ભગવાનનો દરબાર જો 65 દિવસ સુધી બેસી રહ્યા, દિવ્યધ્વનિ સાંભળી નહીં, અને જ્યાં દિવ્યધ્વનિ ખરવાનો વારો આવ્યો ઉભા થઈને ખરી. એ ત્યાં બેઠો બેઠો પણ બંધાય છે. વૈરાગી રાગી હોય એ ભગવાનના દરબારમાં પણ બેઠા, કારણ કે એને રાગમાં એકતા પડી છે, સંયોગમાં એકતા પડી છે, અભિમાન પડ્યું છે, કસાયની ગંધ છૂટી નથી, એટલે ત્યાં પણ બંધાય. અને સામે 7મી દરકમાં સૈનિક મહારાજા છે. વિચાર કરો, નથી દેવ, નથી ગુરુ, નથી શાસ્ત્ર. અરે સ્વયં એમની વાત તો જે ઠીક 4થા ગુણ સ્થાન વર્તી. સ્વયંભૂ રમણમાં જઈએ તો અસંખ્ય જીવો, 1-2 નહીં, અસંખ્ય જીવો 5મ ગુણસ્થાન વર્તી છે. ત્યાં વિચાર કરો, કોણ એમને 7 નામ શીખવાડે, કોણ એમને રોજ દેવ દર્શન કરાવે, છતાં પણ ત્યાં એ સમય કર્મથી મુકાય છે. કેમ કે વૈરાગી કર્મથી મુકાય, એટલે જેને પોતાના સ્વભાવ સાથે એકતા થઈ ગઈ અને રાગથી જોડાણ ખૂટી ગયું. ગુરુદેવશ્રીની ભાષા કહું ને તો જ્યાં અનાદિથી રાગ સાથે ગુચ્છા હતી ત્યાં કટ્ટી કરી અને સ્વભાવ સાથે કટ્ટી કરી, એના સાથે જોડાણ કર્યું. એવો જે વૈરાગી હર સમયે કર્મથી મુકાય છે, હર સમયે એના કર્મ કરતા જાય છે. અને એટલા માટે નિજરા અધિકારમાં કળશ લખ્યો, સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એ જ્ઞાન વૈરાગ્ય શક્તિના બળે એ ભોગ પણ નિજરાનું કારણ થાય છે. અને મોક્ષા પ્રકાશકના 7મા અધિકારમાં આ વાત ત્યાં લખી, જીવો સમ્યક દર્શનનું જ્ઞાનનું મહિમા અથવા સમ્યકનો મહિમા કે જેના બળે ભોગ પણ એનું ફળ આપી શકતા નથી. આ સમ્યકનો મહિમા એટલે વૈરાગી હોય એ નિરંતર મુકાય છે. આ રીતે આપણે આ ગાથા પૂરી કરીએ છીએ. હવે આગળ 27 નંબરની ગાથા આજથી આપણે શરૂ કરીએ છીએ. 27 નંબરની ગાથાનો વિષય એ છે કે આગળ 26 નંબરની ગાથામાં આચાર્ય પ્રેરણા આપી કે ભાઈ તું નિર્મમત્વ ભાવ જગાય.
નિર્મમત્વ ભાવ જગાય અને આ મારું નથી, આ મારું નથી એમ કરી અને ગાયક મારે નિર્મમ ભાવ જગાય, તો આને નિર્મમત્વ ભાવ જગાવવાની ભાવના તો થઈ, પણ એ નિર્મમત્વ ભાવ જગાવવો કઈ રીતે, એની વિધિ શું, એની ચર્ચા આ 27 સમયની ગાથામાં કરે છે. જો ઉપર હેડિંગ બહુ સરસ આપ્યું છે, એનો ઉપોદ્ગાર. હવે શિષ્ય કહે છે કે તે નિર્મમત્વ કેવી રીતે હોય અથવા તો નિર્મમત્વનું ચિંતન કરવાના ઉપાયનો આ પ્રશ્ન છે. એટલે એને આ અહીં કયો જીવ લીધો છે? સંસારથી થાકેલો જીવ લીધો છે. જેમ સમયસારની 6ઠ્ઠી ગાથામાં ઉપર પ્રશ્ન કર્યો પહેલા, ઓ અસલ સિદ્ધાત્મા ઇતિ ચેત, હે ભગવાન એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ મારે ચિંતન કરવું જોઈએ? તો એના પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે છે, 19 ના પ્રવચન વાંચી સમયસાર સિદ્ધિ, એમાં ગુરુદેવશ્રી કહે છે અહીં એવો જીવ લીધો છે કે હવે એને આત્માના અનુભવ વગર ચેન પડતું નથી, સંસારમાં એને ક્યાંય રૂચતું નથી, આખું સંસાર દાવડ ન નાખે, 4 ગતિના દુઃખથી ત્રાસી ગયો હોય એવા જીવને આવો પ્રશ્ન થાય. એમ આ કેવો છે કે સ્મૃત પરિચિત અનુભવ શ્રવણે કામ ભોગ બંધનની કથા એ બધી અનેક વાર સાંભળી, પરિચયમાં કરી અને અનુભવ કર્યો, પણ એક પરથી જુદા આત્માનો અનુભવ કર્યો નથી. અને એ અનુભવ કઈ રીતે થાય, અને એની ભાષામાં કહું એ પર્યાયમાં નિર્મમત્વ ભાવ કઈ રીતે જગાય, એટલે પ્રગટ થાય, એના માટેનો આ પ્રશ્ન આ 27 નંબરની ગાથામાં કરવામાં આવેલો છે. જો એમ પ્રશ્ન નથી પૂછ્યો કે હું કઈ રીતે પ્રગટ થાય, નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટ થાય એવો પ્રશ્ન કર્યો છે. મોહ કઈ રીતે પ્રગટ થાય એવો પ્રશ્ન કેમ ના કર્યો? નિર્મમત્વ નહીં થાય તો પછી કેવી રીતે? એમ નહીં, હે ભગવાન મોહ કઈ રીતે પ્રગટ થાય, હે ભગવાન રાગ કઈ રીતે પ્રગટ થાય, હે ભગવાન કશાય કઈ રીતે પ્રગટ થાય, એ તો અમને ખબર છે, એ તો અનાદિથી કરતા આયા છીએ, એમાં તો મારી માસ્ટરી છે, પીએચડી કરેલી છે આપણે બધાએ. હેલો, હાજી સંભળાય છે? બરાબર સંભળાય છે. હા, તો મોહ કઈ રીતે પ્રગટ થાય પ્રશ્ન પૂછ્યો નથી, કારણ કે એ તો આપણને ખબર છે, બધા આપણે બધાએ આમાં પીએચડી કરેલી છે, અનાદિથી ખબર છે, બધી ખબર છે. એ તો ઉપરથી આપણે મુનિરાજને શીખવાડીએ, સાહેબ તમને ખબર ના તો અમે શીખવાડીએ તમને મોહ કઈ રીતે પ્રગટ થાય. અને આખો દી જિંદગી જ કરીએ છીએ અમે, સવારથી ઉઠ્યા સાંજ સુધી આ જ કરીએ છીએ. તમારે કે અહીં આદરણીય બાઉભાઈ ભજન લખેલું છે, ઉઠ્યાથી આચમ્યા ધંધાની ચિંતા, ઉથલાવ્યા આમ તેમ પાના રે, જરા સરવાળા મારજો, જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળા મારજો. એટલે વેપાર કરવો, ધંધો કરવો, દુકાન ચલાવી, મકાન બનાવવું, ભણતર કરવું, રસોઈ બનાવી, રસોઈ ખાવી, કપડા નવા પહેરવા, દાગીના લાવવા, ફરવું ફરવું, કે આમાં શીખવાની જરૂર નથી, આ તો પરિચય છે જ, અનાદિનો પરિચય છે. અરે નાનું છોકરું જન્મે ને, અને એ જયારે 3-4 મહિના 5 મહિનાનું થાય, એના હાથમાં કઈ પણ વસ્તુ આપો ને એને મોઢા મૂકવાનું કેવું ના પડે, એ એને અનુભવ છે, એ એને પરિચય છે. એટલે મોહ કઈ રીતે કરવો એ પ્રશ્ન કર્યો જ નથી, કેમ એમાં તો કઈને ખબર હશે, પણ સાહેબ આ મોહથી હું થાક્યો છું, મને નિર્મમત્વ કઈ રીતે પ્રગટ થાય? જો આત્મા નિર્મમ છે એ વસ્તુ અલગ, અને નિર્મમત્વ પ્રગટ થવું એ અલગ. નિર્મમ છે દ્રવ્ય સ્વભાવ, નિર્મમત્વ પ્રગટ થાય પર્યાયની વાત છે. નિર્મમત્વ છે એમાં પુરુષાર્થની જરૂર નથી, એ તો છે, આત્મા શુદ્ધ તો છે, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય એમાં પુરુષાર્થ છે. એટલે આત્મા તો સ્વભાવથી નિર્મમ છે, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, એ તો કીડી મકોડાનો જીવ, નિગુદનો જીવ, એ પણ નિર્મમ છે. દ્રવ્ય સ્વભાવ તો કોઈનો મલિન થયો જ નથી, પરંતુ એવો દ્રવ્ય સ્વભાવ જેવો નિર્મમ સ્વભાવ છે, જેવો વિરત્રાગી સ્વભાવ છે, જેવો અરાગી સ્વભાવ છે, જેવો સુખ સ્વભાવ છે, એવો પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય એ પ્રશ્ન પૂછ્યો છે.
એક સ્વાનુભૂતિ દર્શન છે બેનશ્રી બેનનો, એમાં એક બહુ સરસ વાત લખી છે, જ્ઞાન અને રાગ એ બંને જુદા છે, એમાં ધર્મ નથી. શું કીધું? જ્ઞાન અને રાગ જુદા છે, એમાં ધર્મ નથી. શરીર અને આત્મા જુદા છે, એમાં ધર્મ નથી. સંયોગ ને આત્મા જુદા છે, એમ ધર્મ નથી. એ તો વસ્તુનો સ્વભાવ છે. અજ્ઞાની રાગ ને જ્ઞાન ને એક માને તો પણ એક થયા નથી, શરીર ને આત્મા ને એક માને તો પણ એક થયા નથી. પણ પુરુષાર્થ શેમાં છે? જુદા પડવામાં પુરુષાર્થ છે. એ જ્ઞાન રાગ થી જુદું પડે, સંયોગ થી જુદું પડે, શરીર થી જુદું પડે અને પોતાના સ્વભાવમાં આવે, એ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ સુખનું કારણ છે. સમજો, દ્રવ્ય સ્વભાવ સુખરૂપ છે, પણ સુખનું કારણ એનો અનુભવ કરવો એ છે. બરાબર. સુખનું કારણ એનો અનુભવ કરવો એ છે. તો પર્યાયમાં નિયમો તો કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચામાં પૂછેલી છે. જો, હે ભગવાન, આવો નિર્મત્વ ભાવ અમને પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય એની વિધિ બતાવો. એક રવિન્દ્રજી પંડિત સાહેબનું એક પૂજન છે, વિતરાગ પૂજન, અને એની જયમાલા છે. પ્રભુ આપને એક ગાયક બતાયા, લોક મેં નાથ અનુપમ જતાયા. એમાં એક બહુ સરસ વાત આવે છે, આપજે બુક, મેર બુક આપજે. એમાં એક પૂજનની કડી છે, હું શબ્દ ભૂલી જાઉં છું. હા, બસ યાદ આવી ગયું. कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी, निधि आत्मा की सो दिखलाई भारी. निधि प्राप्ति की सहज विधि बतलाई, अनादि की पामरता बुद्धि पलाई. आ છે ને આ कहाँ तक कहूँ नाथ महिमा तुम्हारी, निधि आत्मा की सो दिखलाई भाई. હે ભગવાન, તમારી શું મહિમા કહું? તમે મારા આત્મામાં જે નિધિ પડી છે, અનંત ગુણ, અનંત શક્તિ, એ જે મારો વૈભવ, પ્રભુ દ્વિપાદી શક્તિ, એ મારો વૈભવ મને બતાવ્યો. ખાલી વૈભવ બતાવ્યો એટલું નહીં, વૈભવ બતાવ્યો એટલું નહીં, નિધિ પ્રાપ્તિ કી પ્રભુ સહજ વિધિ બતાવી, અનાદિ કી પામરતા બુદ્ધિ પલાઈ. જેમ કોઈ છોકરો હોય અને આમ પૈસા વગર આમ ઘેર ઘેર ભટકતો હોય, ભીખ માંગવા જેવું કરતું હોય, ગરીબ જેવો રહેતો હોય. હવે એના બાપા, એના પિતા અનેક સંપત્તિ દાટીને ગયા હોય, હવે એને ખબર નથી, તિજોરી મૂકીને ગયા છે, ખબર નથી, તિજોરીમાં પૈસા છે, ખબર નથી. તો એના જે ગાર્ડન હોય, કાકા કોઈ, એને કીધું, ભાઈ તારા ઘરે તો આટલી, જો આ તિજોરી છે ને, એમાં આટલા રૂપિયા અંદર પડેલા છે, તું કેમ ગરીબ થઈને રહે છે? તો એમાં પૈસા છે બતાયા. પૈસા તો બતાયા, પણ એ તિજોરી બતાવી, તિજોરીમાં પૈસા છે એ પણ કીધું, પણ તિજોરી ખોલવી કઈ રીતે, એનો કોડ નંબર ખબર નતો. તે ઉગાડવાનો કોડ નંબર પણ બતાવ્યો, ક્યાં પૈસા છે એ પણ બતાવ્યું, કેટલા પૈસા છે એ પણ બતાવ્યું, અને એ પૈસા પ્રાપ્ત કઈ રીતે થાય એની ફોર્મ્યુલા, એની વિધિ પણ બતાવી. એમ ભગવાને આપણને ખાલી આત્મામાં અનંત ગુણ શક્તિ સંપન્ન વૈભવ છે, આત્મ વૈભવ બતાવ્યું એટલું જ નહીં, પણ એ આત્મ વૈભવ કઈ રીતે પર્યાયમાં પ્રગટ થાય એ વિધિ પણ બતાવી. બરાબર લખ્યું ને, કહા તક કહું નાથ મહિમા તુમ્હારી, નિધિ આત્મા કી સુ દિખलाई ભારી. ખાલી નિધિ બતાવી નહીં, નિધિ પ્રાપ્તિ કી સહજ વિધિ બતાવી, કે કઈ રીતે આત્મા પર્યાયમાં પ્રાપ્ત થાય, કઈ રીતે પર્યાયમાં આત્માનો અનુભવ થાય. એની આપણી 27 સમયની ગાથામાં કહું તો પર્યાયમાં નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટ થાય, હું નિર્મમ છું એ તો બતાવ્યું. કહા તક કહું નાથ મહિમા તુમ્હારી, આત્મા નિર્મમ એ બતલાયા ભારી. ખાલી નિર્મમ બતલાયું એમ નહીં, પણ નિર્મમત્વ ભાવ પર્યાયમાં પ્રગટ કઈ રીતે થાય એ વાત આ 27 ગાથામાં બતાવી છે. નિધિ પ્રાપ્તિ કી વિધિ સહજ બતાવી લખ્યું છે ને. જો હવે આવી જા મૂળ ગાથામાં, નિર્મમત્વનું ચિંતન કરવાનો ઉપાય બતાવો ભગવાન. મને એટલું તો ખબર પડી ગઈ કે ભગવાન આત્મા પર્યાયમાં રાગ દ્વેષ કાળે પણ, સંસાર કાળે પણ, પર્યાયમાં મિથ્યાત્વ છે કાળે પણ, પર્યાયમાં મોહ છે કાળે પણ, અજ્ઞાની છે એ વખતે પણ,
પહેલા ગુણસ્થાનમાં છે એ વખતે પણ, દુઃખી છે એ વખતે પણ મારો ભગવાન આત્મા નિર્મમ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એ આપે બતાવ્યું. એ માટે આપનો અનંત અનંત ઉપકાર. હવે મારા બીજો એક ઉપકાર કરો કે પર્યાયમાં આવો નિર્મમત્વ ભાવ હું કઈ રીતે પ્રગટ કરું, એની વિધિ શું, એનો ઉપાય શું, એની રીત શું, એ અમને બતાવો. લખ્યું ને, નિર્મમત્વનું ચિંતન કરવાના ઉપાયનો આ પ્રશ્ન છે. અને એ પ્રશ્નના ઉત્તર રૂપે આ 27 નંબરની ગાથા કહેવામાં આવે છે. ખાલી 27 નહીં, 27 અને 28 બંને ગાથા, 27 અને 28 ગાથા બંને ગાથા નિર્મમત્વ ભાવ પર્યાયમાં કઈ રીતે પ્રગટ થાય એના ચિંતનની આપણને એક વિધિ બતાવે છે. જેમ આપણે ગયા ટોપિકમાં આત્માનું શાસનનો 110 નંબરનો તમને જો યાદ હોય તો ટીકામાં જો 110 નંબરનો કલશ નો આધાર જોયો તો ટીકાના આધારે આત્માનું શાસનમાં અને ત્યાં લખ્યું હતું કે હું અકિંચન છું, એટલે મારા જ્ઞાન સ્વભાવી આત્મા સિવાય જગતમાં મારું કંઈ જ નથી, એ હું પરમાત્મા છું. આવા ચિંતનથી ઉપડીશ તો 3 લોકો તો સ્વામી થઈ જઈશ. અને આ વાત યોગીઓને, જ્ઞાની ધર્માત્માને હતી ખબર, એ મેં તારા કાનમાં કીધી છે. આવી વાત આપણે ત્યાં જોઈ હતી. પણ એ બતાવ્યું તો કે ભાઈ આત્મા નિર્મમ સ્વરૂપ છે. પર્યાયમાં સાહેબ પ્રગટ કઈ રીતે થાય? કિંમત તો વિધિની છે ને, નિધિ બતાવીએ તો ઉપકાર છે જ, પણ નિધિ પ્રાપ્તિની વિધિ પણ બતાવી. ભગવાને આત્મા સુખ સ્વરૂપી છે એ પણ બતાવ્યું, અને સુખ કઈ રીતે પ્રાપ્ત થાય એ પણ બતાવ્યું. આવી જાઓ 27 નંબરની ગાથા આપણે શરૂ કરીશું આજે. એકોહમ નિર્મમમ શુદ્ધો જ્ઞાની યોગીન્દ્ર ગોચર બાહ્ય સંયોગ જાભાવા મત્ત સર્વેપી સર્વથા. નીચેનું ગુજરાતી બોલશું. નિર્મમ એક વિશુદ્ધ હું જ્ઞાની યોગી ગમ્ય સંયોગી ભાવો બધા મુજથી બાહ્ય અરમ્ય. વાહ, 4 વિષય આપ્યા છે. હું એક છું, હું નિર્મમ છું, હું શુદ્ધ છું, અને હું જ્ઞાની છું. 4 વિષય. ફરીથી બોલું છું. નિર્મમ એટલે હું, આ રીતે આપણે વાંચવાનું છે. હું નિર્મમ છું. નંબર 2, હું એક છું. નંબર 3, હું શુદ્ધ છું અને હું જ્ઞાની છું. આ જે હું શબ્દ છે ને એને મધ્ય દીપક કહેવાય. મધ્ય દીપક કોને કહેવાય? કે આગળ પણ લાગે ને પાછળ પણ લાગે. જેમ આપણે બોલીએ છીએ ને, ગુરુદેવસિંહના પ્રવચનમાં ધવલાનો આધાર ઘણી વખત આવે છે. આપણે નમો યંતામ, નમો સિદ્ધામ, નમો આય્યામ. નમો યંતામ નો અર્થ શું થાય ખબર છે તમને? ત્રણેય લોકના આર્યન ભગવાનોને હું નમસ્કાર કરું. એમાં બરાબર છે. હું ત્રણેય લોકના આર્યન ભગવાનનો અર્થ એમ કે જેને રાગ દ્વેષને જીતા છે. રાગ દ્વેષને જીતા છે. નમો લોએ સર્વ સાવનમ છે. લોએ સર્વ સાવનમ બધામાં વપરાશે. હા, કારણ કે ઉપરમાં નમો લોએ લખ્યું નથી, પણ નમો લોએ સર્વ સાવનમમાં છે. લોએ સર્વ એ ઉપર બધામાં લાગે અને અંત દીપ કહેવાય. જે નીચેનું પદ છે ઉપર બધામાં લાગે એને અંત દીપ કહેવાય. ઉપર લખ્યું નીચે બધામાં લાગે અને આદિ દીપક કહેવાય. અને વચ્ચે લખ્યું હોય ઉપર નીચે બંનેમાં લાગે અને મધ્ય દીપક કહેવાય. એમ આ હું શબ્દ મધ્ય દીપક છે. એટલે આગળના 3 વિષય એમાંય લાગશે અને પછીનો વિષય એમાં પણ લાગશે. કયો શબ્દ? હું. હું નિર્મમ છું, હું એક છું, હું શુદ્ધ છું, હું જ્ઞાની છું. યોગીઓને ગમે છે આવો આત્મા, યોગીઓને ગમે. એના 2 કરશું, એ પછી ચાલે કરશું. સંયોગી ભાવ બધા જેટલા પણ સંયોગી ભાવ છે એ બધા મુજથી બાહ્ય છે. સમજ ધ્યાનથી. સંયોગ બાહ્ય છે એવું નથી લખ્યું. શરીર બાહ્ય છે એમ નથી લખ્યું. રૂપિયા પૈસા બાહ્ય છે એમ નથી લખ્યું. સંયોગી ભાવ બાહ્ય છે. કારણ કે જે રૂપિયા પૈસા ધન દોલત જે છે એ તારા દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. બસ એ સમજની મમતા એ તારી પર્યાયમાં છે. પણ રૂપિયા, આ મારું દુકાન, આ મારી મકાન, આ મારું મકાન, આ મારા પૈસા, આ મારું શાસ્ત્ર, આ મારું શરીર, આ મારી પત્ની, આ મારા રૂપિયા,
એ મારા મારા મારા, તો એ રૂપિયા તારી પર્યાયમાં આવતા નથી, પણ રૂપિયા સંબંધી મમતા છે એ તારામાં છે, તારામાં એટલે તારી પર્યાયમાં. હવે અહીં કે છે કે રૂપિયા તો તારા નથી, એ તો બાહ્ય છે જ, એ તો પ્રમાણની બહાર છે, પણ તારી પર્યાયમાં રહેલો સંયોગી ભાવ એટલે સંયોગના લક્ષ્ય થયેલો વિકારી ભાવ એ પણ બાહ્ય છે. જો 5 ભાવનું સૂત્ર છે તત્વા સૂત્રમાં, તમને ખ્યાલ હોય તો ઔપસમિક શાયિકો ભાવો મિશ્ર છે દિવસે સ્વતંત્ર ઔદયિક પારણામિકો છે કે ઔપસમિક શાયિક ઔદયિક પારણામિક આ બધા ભાવ જીવના ભાવ, ઔદયિક ભાવ પણ જીવનો છે, સ્વતત્વ છે એમ લખ્યું, સ્વતત્વમ. ઔદયિક ભાવ બધા 21 પ્રકારના ઔદયિક ભાવ મિથ્યા તે જીવનું સ્વતત્વ છે. અને અહીં કે છે બધું બાહ્ય છે. શું સમજવું? અંતર સમજવું, બાહ્ય સમજવું? અપેક્ષાથી છે એટલે એક બાજુ સાતે તત્વ જીવની પર્યાયમાં સતત્વ લખે, અને એક બાજુ નિયમ સારમાં પહેલી જ ગાથા 38 નંબરની શુદ્ધભાવ અધિકારી પહેલી જ ગાથામાં સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય છે લખ્યું. એક બાજુ રાગાદી ભાવ આશ્રવબંધ એને પરતત્વ કે સંબંધ જણે સ્વતત્વ કહે. તો 50 નંબરની ગાથામાં કેવળ જ્ઞાનની પર્યાયને પણ બહિતત્વ કીધું. અપેક્ષા સમજવી પડશે. જ્યારે પ્રમાણથી વાત કરીએ બસ આટલું યાદ રાખવાનું સિમ્પલ, એક પરથી ભેદ જ્ઞાન, એક પર્યાયથી ભેદ જ્ઞાન. શું કીધું? એક પરથી ભેદ જ્ઞાન, એક પર્યાયથી ભેદ જ્ઞાન. જ્યારે પરથી ભેદ જ્ઞાન કરવું હોય તો સ્વદ્રવ્યમાં જે પણ છે એ બધું જીવનું છે, પછી રાગ હોય તો પણ જીવનું, મિથ્યાત્વ હોય તો પણ જીવનું. એમાં પરદ્રવ્યથી ભેદ જ્ઞાન કરાવવું છે, શરીર કર્મથી ભેદ જ્ઞાન કરાવવું છે. ભાઈ રાગ તે પોતે કર્યું છે, કર્મે તેને કરાવ્યો નથી, રાગનો કરતા તું છે. તો એમાં કર્મથી ભેદ જ્ઞાન કરાયું, અન્ય દ્રવ્યથી ભેદ જ્ઞાન કરાયું. હવે અંદર આવ્યો એટલે પોતાની પર્યાયમાં આવ્યો તો એનું લક્ષ્ય પરથી છૂટી ગયું, કર્મથી છૂટી ગયું. હવે પર્યાયમાં આવ્યું તો હવે પર્યાયથી ભેદ જ્ઞાન કરતું કે એ પર્યાય પણ દ્રવ્ય સ્વભાવથી ત્રિકાળી દ્રવ્યથી પાણિમ ભાવથી જુદી છે. એક ત્રિકાળી તત્વ, એક ટકતું તત્વ અને એક પણતું તત્વ. એ ટકતું તત્વ પર્યાય રૂપે કદી થતું જ નથી. રવિ ઉપજઈ રવિ મરઈ, બંધ મુક્કું ન કરે, જીવ પરમતે જોયા ગણવર એવું ભણાય કે આત્મા રાગ રૂપે થતો નથી અને રાગના અભાવ મોક્ષ રૂપે પણ આત્મા થતું નથી. ખ્યાલ આવે ને? આ બે ટેક આપણે મગજમાં રાખવા પડશે. એક પરથી ભેદ જ્ઞાન, એક પર્યાયથી ભેદ જ્ઞાન. બરાબર? આગળની ગાથામાં જે અકિંચન શબ્દમાં આ શરીર કુટુંબ બધું પર છે, મારાથી પર છે, એ પરથી ભેદ જ્ઞાન કરાવ્યું. હવે સંયોગી ભાવથી ભેદ જ્ઞાન કરાવે છે. એ પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા રાગાદી ભાવ એને કહેવાય સંયોગી ભાવ. સમયસારની 69-70 નંબર ગાથા, સમયસારની 69-70 નંબર ગાથા કર્તા કર્મ અધિકારની પહેલી જ ગાથા, એમાં ક્રોધાદી ભાવની સાથે આત્માનો સંયોગસિત સંબંધ બતાવ્યો છે. ક્રોધાદી સાથે આત્મા અને જ્ઞાન તાદાત્મ્ય સંબંધ, અને આત્મા અને રાગ સંયોગસિત સંબંધ. જો આવી ગયું તમારે, હવે જો એને ટીકા કાઢો, ટીકા કાઢો. બરાબર? હું વાંચું છું. જેમને તાદાત્મ્ય સંબંધ છે, આત્મા અને જ્ઞાનનો વિશેષ તફાવત નહીં હોવાથી ભેદ જુદા પણ નહીં જાણતો. હા, જવા દો આગળ. હવે હા બસ હવે આ એમાં હવે એની તમે જુઓ ત્રીજી લીટી, જેમને સંયોગસિત સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદી આશ્રવમાં પણ કયો સંબંધ બતાવ્યો? સંયોગસિત સંબંધ. આ ગાથામાં 3 સંબંધની વાત કરી છે. એક સંયોગસિત સંબંધ, એક તાદાત્મ્ય સંબંધ અને એક ક્ષેત્રાભાસ સંબંધ. ફરીથી બોલું છું. આ બાજુ 3 પાર્ટીશન, આ બાજુ આત્મા. આત્મા અને જ્ઞાન એને તાદાત્મ્ય સંબંધ, આત્મા અને ક્રોધ એટલે રાગાદી ભાવ એને સંયોગસિત સંબંધ, અને આત્મા અને કર્મ એને એક ક્ષેત્રાવકાશ સંબંધ. 3 સંબંધની ચર્ચા કરી. અહીં સંયોગી ભાવ લખ્યું છે ને આપણે 27 સમયની ગાથામાં, તો અહીં 69-70 ગાથામાં પણ
ક્રોધાદી ભાવ અને આત્માને સંયોગથી સંબંધ છે. કારણ કે સંયોગ કોને કહેવાય? કે જે નવો આવે અને વિયોગ થાય એને સંયોગ કહેવાય. જ્ઞાન અનાદિથી છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેશે. ભલે રાગ પર્યાયમાં સમય સમય કરતો અનાદિથી છે, પણ અનંતકાળ રહેવાનું નથી, નીકળી જવાનો છે, માટે એને સંયોગથી સંબંધ કહેવામાં આવે છે. સંયોગના લક્ષ્ય થયેલો છે માટે સંયોગથી સંબંધ કહેવાય. જ્ઞાન સંયોગના લક્ષ્ય થતું નથી, જ્ઞાન આત્માથી થાય છે. રાગ કર્મના લક્ષ્ય થાય, પરના લક્ષ્ય થાય, સંયોગના લક્ષ્ય થાય, માટે એને સંયોગી ભાવ કહેવામાં આવે છે. અને નિયમ સારની 102 નંબરની ગાથા છે. મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. જેનું લક્ષણ સંયોગ છે એ બધા મારથી અલગ. નિયમ સારની 102 નંબરની ગાથા, જેનું લક્ષણ સંયોગ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય જાણવા, એ બધા 12 લક્ષણ એટલે મારથી અલગ છે, મારથી જુદા છે. સંવર્ધિકારમાં તો પ્રદેશ ભેદ કરી દીધા. આત્માના અને રાગના જે પ્રદેશમાં જ્ઞાન થાય એ પ્રદેશમાં રાગ ના થાય, અને જે દેશમાં રાગ થાય એ પ્રદેશમાં જ્ઞાન ના થાય. અને એના માટે ગુરુદેવજી દ્રષ્ટાંત આપે છે. જે ખેતરમાં બાસમતી ચોખા પાકે એમાં કુથલી ના પાકે, અને જે ખેતરમાં કુથલી પાકે એમાં બાસમતી ચોખા ના પાકે. બેના ક્ષેત્ર છત્ર અલગ છે. એમ જ્ઞાન એટલે આત્માનું ક્ષેત્ર અલગ અને રાગનું ક્ષેત્ર અલગ. તો કયો ભાવ કીધો? સંયોગી ભાવ. આ બધા સંયોગી ભાવ છે, બધા માયાથી બાહ્ય છે. તમે જયારે ભગવાનની ભક્તિ કરો, પૂજા, આ અકિંચન ધર્મ કઈ રીતે પ્રગટ થાય? એટલે પર્યાયમાં નિર્મમત્વ પ્રગટ કઈ રીતે થાય? કે મમતા વખતે મમતા મારથી બાહ્ય છે, મમતાથી હું જુદો છું. જો પહેલા બધા છે એ અસ્થિથી લીધા છે, અને નીચેનું પણ નાસ્તી છે. હું એક છું, શુદ્ધ છું, નિર્મમ છું, જ્ઞાની છું, એ અસ્થિથી વાત કરી. અને આ બધા સંયોગી ભાવથી હું જુદો છું, એ નાસ્તીથી વાત કરી. પહેલા 4 વિષય અસ્થિથી વાત કર્યા. હું એક છું, હું શુદ્ધ છું, હું નિર્મમ છું, અને હું જ્ઞાની છું. અહીં જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી, જે પર્યાયમાં જ્ઞાની સમ્ય જ્ઞાન મિથ્યા જ્ઞાનની વાત નથી. એની ચર્ચા તો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. એ તો 4 વિષય અસ્થિથી બતાવ્યા, અને એક વિશેષણ સંયોગી ભાવ બધા મુક્તિ બાહ્ય, આ બધું બાહ્ય છે. અને સમય સારની 201 ઘણા કહે છે ને કે તમે અસ્થિની વાત કરો, નિષેધની વાત ના કરો, નિષેધની વાત ના કરો. પણ નિષેધ વગર પદાર્થની સિદ્ધિ થતી જ નથી. ત્યાં સમય સારની 201 202 નંબરની ગાથામાં લખ્યું, સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા, ત્યારે એક પદાર્થની સિદ્ધિ થાય. અને આવી ગયું, તમે બહુ ફાસ્ટ આવી જાય છે. તું કરે છે ત્યાંથી કરો. જો નીચે જવા દો. ટીકામાં જીઓ એમાં બીજી લાઈન વાંચીએ છીએ કે જે અનાત્માને નથી જાણતો તે આત્માને જાણતો નથી, અનાત્માને જાણતો નથી. કારણ કે સ્વરૂપે સત્તા અને, મારે આ બતાવું, સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા. સ્વરૂપે સત્તા એ વિધિ આવ્યું, પરરૂપે અસત્તા એ નિષેધ આવ્યું. અસ્થિ નાસ્તિ. સ્વરૂપે સત્તા એ કહેવાય અસ્થિ, પરરૂપે અસત્તા એને કહેવાય નાસ્તિ. ત્યારે એક પદાર્થની સિદ્ધિ થાય. અને કુંદકુંદાચાર્ય પ્રતિજ્ઞા કરી સમયસારમાં, હું સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવા આત્માની વાત કહીશ. લખ્યું ને, દર્શાવું એક વિભક્ત એ આત્મા ત્રણની વિભવથી, દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષગ્રસ્ત કલનાયદી. અને ત્યાં પણ એમને વાત કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. સ્વથી એકત્વ એ વિધિની વાત, એ નિષેધની વાત આવી. નિષેધ અને અસ્થિ અને નાસ્તિ બંને દ્વારા એક પદાર્થની સિદ્ધિ થાય. એટલે અહીં એ જ બતાવ્યું છે 27મી ગાથામાં. પહેલા 4 બોલમાં અસ્થિથી વાત કરી કે હું એક છું, હું શુદ્ધ છું, હું નિર્મમ છું, હું જ્ઞાની છું. અને બીજી લાઈનમાં કર્યું સંયોગી ભાવ જેટલા છે એ બધા બાર. એટલે આ હું છું, આ હું નથી, આ હું છું, આ હું નથી. બસ આ ચિંતન કરવા જેવું છે. એક ધર્મદાસજી સુલ્લક સમ્યક જ્ઞાન ચંદ્રિકા છે. બીજી વખત તમે યાદ કરાવજે લેવાનું, એમાંથી આપણે લઈશું. આને અનુકૂળ છે. આ હું તે એની ચર્ચા કરી છે. 4 શબ્દ લીધા છે. આ હું છું,
આ પર છે, આ ભાવ ભલા છે, આ ભાવ બુરા છે. આટલામાં ભાવ પસંદ થઈ જાય એ શું કહેવાય સમ્યજ્ઞાન ચંદ્રિકામાં શરૂઆતમાં જ ભૂમિકા પહેલા જ પાના ભૂમિકા લખી છે એમાં એમને ત્યાં શરૂઆત કરી છે. એની ચર્ચા આપણે આવતી એટલે જ્યારે નેક્સ્ટ મળીશું એ વખતે કરીશું. અત્યારે ખાલી ફરીથી ગાથા વાંચી લઈએ છીએ. નિર્મમ એક વિશુદ્ધ હો, જ્ઞાની યોગી ગમ્ય, સંયોગી ભાવ બધા મુક્તિ, બાહ્ય અરમ્ય. એટલે જેટલા પણ બધા ભાવ છે, જેટલા પણ ભાવ છે, આજે તમને ફિલિંગ આવવું જોઈએ, ખાવાના ભાવ, પીવાના ભાવ, જેટલા પણ પાપના ભાવ એ બધા મારાથી જુદા છે. આગળ આવો, જેટલા પણ શુભ ભાવ, સ્વાધ્યાયનો ભાવ, ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ, ગઈકાલે વિશાસન જયંતિ ગઈ એ મનાવવાનો ભાવ, એના પહેલા અષ્ટાનિકા પૂરી થઈ એ મનાવવાનો ભાવ, એ બધા ભાવ મારાથી જુદા છે. પહેલા નંબર 1 આ બધા સંયોગી લક્ષણ છે, સંયોગી ભાવ છે. નંબર 2 આ બધા મારાથી બાહ્ય. આની પ્રેક્ટિસ કરવી પડશે. જેમ આપણે માળા ગણીએ 108 માળાની માળા ગણીએ છીએ ને એમાં માળા ગણવાની છે. હું એક છું, હું આ છું, હું આ નથી, હું આ છું, હું આ નથી. આવું નિરંતર ચિંતન કરવું એ નિર્મત્વ ભાવ પ્રગટ કરવાની વિધિ છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે આપણે કરીશું. જય જિનેન્દ્ર, બહુ સરસ. જય જય. આ વીકેન્ડ છે બધાએ એ જ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની હા છે. બસ પ્રેક્ટિસ કરવાની છે. આ બરાબર, સાચી વાત કીધી. જેમ જેમ ગાય અને ભેંસ છે ને આખો દિવસ ખાય, તમે કોઈ દિવસ રાત્રે ગાયને જોજો. મેં તો ખાસ માર્ક કર્યું, ગુરુદેવશ્રી બોલતે ને પછી મેં માર્ક કર્યું. ગાયનું મોઢું આખી રાત ચાલુ હોય, એક ઘાસ ખાય નહીં આખી રાત, હા, એક દાણો ખાય નહીં, આખી રાત આમ ચાલુ જ હોય. એટલે જે બધું એને આખા દિવસ ખાધું છે ને એને પોતે વાગે. હવે ગાય જેવું પ્રાણી વાગોડે અને આપણે સાંભળેલું ના વાગડીએ તો આપણે ગાયથી પણ ગયેલા છીએ. સાચી વાત. બરાબર. આવતી શુક્રવારે મળીશું. હાજી, જય જિનેન્દ્ર. જય જય.